નમસ્કાર મિત્રો, લો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આઝાદી સમયે પણ વકીલનો ફાળો સ્વાતંત્ર્યતામાં નોંધપાત્ર હતો અને અમારી ફરજ છે કે અમારે જાહેર જનતા સુધી કાયદો પીરસવો અને તેને જાગૃત કરવા. મિત્રો, થોડા સમયથી એવું લાગે છે કે ગુજરાતની કાયદા વ્યવસ્થાને ગ્રહણ લાગી ગયું હોય એવું લાગે છે. મિત્રો, કોઈ પણ ધારાસભ્યોની ધરપકડ ક્યારે થઈ શકે કે જ્યારે એને કોઈ એવો ગંભીર ગુનો કર્યો હોય, અને ગંભીર ગુનો કર્યો હોય તેમ છતાં તેને વિધાનસભાના સ્પીકર અથવા વિધાનસભાના પરિષદના અધ્યક્ષ પાસે આવી ધારાસભ્યને ધરપકડ કરવા માટે મંજૂરી લેવી પડે. મિત્રો, હાલમાં ગુજરાતમાં કાયદો તો નહીં પણ બંધારણના પણ છિતરા ઉડાડી દેવામાં આવ્યા છે. હાલના સમયમાં મિત્રો, પ્રશાસન દ્વારા કાયદાને નેવે મૂકી મન ફાવે એવું કાર્ય કરવામાં આવે છે. કાયદામાં સ્પષ્ટપણે લખ્યું છે કે રાત્રે સ્ત્રીઓની ધરપકડ ન કરવી, તેમ છતાં સ્ત્રીઓને પકડવામાં પણ આવે છે અને એના સરઘસ પણ કાઢવામાં આવે છે. મિત્રો, આવી તાનાશાહી ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. જો આજે જાગૃત નહીં થાવ તો તમારી 7 પેઢીએ આવતા ભવિષ્યમાં ભોગવવું પડશે, એ નક્કી છે. મિત્રો, આપણો દેશ એક લોકતાંત્રિક માળખું છે અને ક્યારેય તેને તાનાશાહી તરફ નહીં વળવા દઈએ. મિત્રો, ફરી વખત એકવાર અંગ્રેજ શાસન આવતું એવું લાગે છે તો ક્રાંતિની જરૂર છે, અને જ્યાં જરૂર પડશે ત્યાં ક્રાંતિકારી ઊભા રહેશે અને જે કાયદેસર થતું હશે એ જ કાર્યવાહી કરશે. આવા કોઈ નેતાઓની છાવરણી હેઠળ કાર્ય કરવાની કોઈ જરૂર કે એની કોઈ ગુલામી કરવાની કોઈ જરૂર નથી. મિત્રો, સરકાર જ્યારે ડરે છે ત્યારે પોલીસને હાથો બનાવીને આગળ મોકલી દેશે, પરંતુ મિત્રો, પોલીસ પ્રશાસનને પણ સમજવાની જરૂર છે કે તે કોઈના ગુલામ નથી, તે પોતે કાયદો જાણે છે. વધુમાં મિત્રો, વકીલોને કોર્ટની અંદર જવામાં રોકવામાં આવે છે તો એ પણ ચોખ્ખો કાયદાનો ભંગ જ છે. કારણ કે જ્યાં સુધી ડિસ્ટ્રિક્ટ જજ એવો ઓર્ડર ના પાસ કરે કે ભાઈ કોર્ટના દરવાજા બંધ ન કરવા, ત્યાં સુધી બંધારણમાં સ્પષ્ટ લખ્યું છે કે કોર્ટના દરવાજા બંધ કરી શકાય નહીં. તો મિત્રો, કાયદો જાણો અને કાયદાના જાણકાર બનો. જય હિન્દ, જય ભારત.